નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ગૌતમોનિ મંગળં કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતમાં આપણે 264 કળશ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 265મો કળશ લઈએ છીએ. પરિશિષ્ટની અંદર આચાર્ય ભગવાને બે વાત કરવા માંગી છે. એક તો જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આવ્યા છીએ, જીવને જ્ઞાન માત્ર કહેતા આવ્યા છીએ, તો એથી એકાંત નથી થઈ જતું, અને એ સમજાવવા માટે સુડતાલીસ શક્તિનું વર્ણન કરવામાં આવ્યું. અને એ પહેલા શરૂઆત આખી એ રીતે કરી કે અનેકાંત દ્વારા જ વસ્તુનું સ્વરૂપ સાધી શકાય છે. અને એ બધા પછીથી છેલ્લે એ 47 શક્તિના વર્ણન પછીથી બે કળશ કહેવામાં આવ્યા, 264 અને 265. તો એ રીતે આ 265મો કળશ છે કે જેમાં સ્યાદવાદ દ્વારા જે વસ્તુ સ્વરૂપને સાધે છે એને શું પ્રાપ્ત થાય છે એની વાત અહીંયા કરી છે. અને હવે પછી બીજી વાત એ આવવાની છે કે ઉપાય ઉપેય ભાવ એ બંને જ્ઞાનમાં જ છે. તો એ 266મા કળશથી શરૂ કરીને આવશે. તો સમયસારમાંથી આપણે પહેલા લઈએ છીએ. 265મા કળશના ઉપોદ્ઘાતમાં કહે છે કે આ અનેક સ્વરૂપ અનેકાંતમય વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે તેઓ જ્ઞાન સ્વરૂપ થાય છે. આ અનેક સ્વરૂપ અનેકાંતમય વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે તેઓ જ્ઞાન સ્વરૂપ થાય છે. એવા આશયનું સ્યાદવાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છે. અને એ રીતે 265મો કળશ કહે છે. એના શ્લોકાર્થમાં કહે છે કે આવી અનેકાંતાત્મક વસ્તુ તત્વની વ્યવસ્થિતિને અનેકાંત સંગત એટલે કે અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી દ્રષ્ટિ વડે સ્વયંમેવ દેખતા થકા સ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને જીનેશ્વર ભગવાનના માર્ગને નહીં ઉલ્લંઘતા થકા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુ સ્થિતિને દેખે છે તેઓ એ રીતે સ્યાદવાદની શુદ્ધિને પામીને જાણીને જીનદેવના માર્ગને સ્યાદવાદ ન્યાયને નહીં ઉલ્લંઘતા થકા જ્ઞાન સ્વરૂપ થાય છે. તો એ રીતે સમયસારની અંદર 265મો કળશ એનો અર્થ અને ભાવાર્થ કયો. હવે કળશ અમૃતમાં પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત જે અર્થ કર્યો છે તે આપણે લઈએ. એમાં કહે છે કે સંતો અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવો આ રીતે અનાદિકાળથી કર્મબંધ સંયુક્ત હતા. સાંપ્રત એટલે હવે સકળ કર્મોનો વિનાશ કરીને મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. કેવા છે સંતો? કેવડીનો કહેલો જે માર્ગ તે જ માર્ગ પર ચાલે છે
તે માર્ગને ઉલ્લંઘીને અન્ય માર્ગ પર ચાલતા નથી. શું કરીને અન્ય માર્ગ પર ચાલતા નથી? તો કે છે કે પ્રમાણ છે એવો જે અનેકાંત રૂપ વસ્તુનો ઉપદેશ, તેનાથી થયું છે જ્ઞાનનું નિર્મળપણું. તેની સહાયતા પામીને એ સંતો માર્ગને ઉલ્લંઘતા નથી અને માર્ગ પર ચાલે છે. કેવા છે સંતો? જીવ દ્રવ્યનું જેવું છે સ્વરૂપ, તેના દ્રવ્યરૂપ તથા પર્યાય રૂપને સાક્ષાત પ્રત્યક્ષપણે દેખે છે. અને કેવા નેત્ર વડે દેખે છે? તો કે સ્યાદવાદ સાથે મળેલા લોચન વડે, એવા નેત્ર વડે એ દેખે છે. તો એ રીતે 265મો કળશ છે. પૂજ્ય ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલેથી શરૂ કરીને લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, એના પાના નંબર 436. એકાંત સંગત દૃશા સ્વયમેવ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ પ્રવિલોક્યંત શાદવાદ શુદ્ધિ અધિગમ્ય સંતો જ્ઞાની ભવંતિ જીન નીતિ અલંઘયંત. સંત ઇતિ જ્ઞાની ભવંતિ. સમ્યક દ્રષ્ટિ જીવ, સંતની વ્યાખ્યા સમ્યક દ્રષ્ટિ જીવ. સતના આવા સ્વભાવને અનુભવે દ્રષ્ટિ કરે તેને સંત કહે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આવા આનંદ ગુણથી ભરેલો એક યુગપત શક્તિએ અને એની શક્તિનું પરિણમન ક્રમ કાળે થવું, એવો જે ભગવાન, એને જેણે અંતરદ્રષ્ટિમાં પ્રતીતમાં અનુભવમાં લીધો, એને અહીંયા સંત એટલે સમ્યક દ્રષ્ટિ જીવ. ઇતિના બે પ્રકારે જ્ઞાની ભવંતી. अनादि काल थी कर्म संयुक्त है सांप्रत सकल कर्म का विनाश कर मोक्ष को प्राप्त होते हैं. आओ जी आत्मा એને પ્રતીત કરનારો જ્ઞાની એ અનાદિકાળનો કર્મનો સંબંધ જે છે એનો અભાવ કરીને મોક્ષની પર્યાયને પ્રાપ્ત કરે. સમજાણું કાંઈ? મોક્ષની પર્યાયને પ્રાપ્ત કરી તે સાજ છે. હવે સાત સાધન કહે છે બસ તેને સાચમાં कैसे संत जिन नीति उल्लंघय केवड़ीना कहा हुआ मार्ग ने उल्लंघ्या विना आई बात है. सर्वज्ञ भगवाने त्रिलोकनाथ परमेश्वरे જે આત્મા કયો એવો એ માને છે એના માર્ગને ઓળંગતો. સમજાણું કાંઈ? જીન નીતિ દેખો કેવડી નો નીતિ એટલે કહા હોવા માર્ગ. નીતિ નો અર્થ કર્યો કહેલો માર્ગ. अलंघयन उसी मार्ग पर चलते हैं. अलंघन खरेखर तो एवो कहो भगवाने आवो आत्मा ये मार्ग में चाले है. समझाणु कांई? केवली भगवाने आवो आत्मा कहो केवली पनंतु धम्मो शरणम આવે છે ને મંગલિક માં બોલે છે બહુ ભગવાન ભાઈ. કે છે ભગવાન વિતરાગે કહેલો નીતિ એટલે જાણેલો પણ નીતિ એટલે આમ કહેલો એની નીતિ છે. કહેવું આવું જ સ્વરૂપ છે એવું એને કહ્યું છે. એવા માર્ગને ઉલ્લંઘન કર અને માર્ગ પર નહીં ચાલશે. આવો ભગવાન આત્માનો સ્વભાવ એનાથી જ્ઞાની
બીજી રીતે માનતા નથી, બીજી રીતે ચાલતા, બીજે માર્ગ એવું સ્વરૂપમાં છે. વિતરાગે કહેલો આવો આત્મા એવો આત્મા બીજે હોઈ શકે નહીં. બરાબર. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવાધિદેવ એમણે કહેલો જાણેલો જોયેલો એવો જે માર્ગ એના ઉપર ચલતે હે એ માર્ગે વિતરાગના માર્ગે ચાલે છે. સમજાય છે કાંઈ? વસ્તુ ત્રિકાળ વિનાયક અનંત ગુણનો પંડિત એની દ્રષ્ટિ કરીને પોતાના નિર્મળ માર્ગે ચાલે. એ માર્ગને ઉલ્લંઘન કરતો નથી. શું કરીને, કેસા કરીને, એ વાતનો શ્લોક પદ છે એ વિશેષ કે સાત સાધક ભાવનો શરૂઆત છે. અનેકાંતનું પૂર્ણ આવતી સાત સાધકની શરૂઆતમાં તેની વાર્તાઓ. બીજો શ્લોક છે 265. કરીને જો સંત ઇતિ જ્ઞાની ભવંતી. સમ્યક દ્રષ્ટિ જીવ એ પ્રકારે જ્ઞાની ભવંતી. કયા પ્રકારે? अनादि काल થી કર્મબંધ સંયુક્ત છે कि वर्तमान समस्त कर्मों ना विनाश कर मोक्ष पद को प्राप्त होते हैं. सम्यक दृष्टि કેવી રીતે મોક્ષની નિર્મળ આનંદની પર્યાય મોક્ષને કેમ સંકિતિ પામે છે? જીન નીતિ અલંગિત કેવળીનો કહ્યા હુઆ માર્ગને છોડ્યા વિના સર્વજ્ઞ ભગવાને આત્મા નિત્ય કયો, પર્યાય અનિત્ય કયો, સ્વથી અસ્થિ કયો, પરથી નાસ્તિ કયો, જ્ઞાનથી છે ને જ્ઞેયથી નથી એવું જે વસ્તુનું સ્વરૂપ વિતરાગ પરમેશ્વરે કહ્યું એવા માર્ગને ધર્મી સમ્યક દ્રષ્ટિ આત્માના લક્ષ્યને દ્રષ્ટિ કરનાર એ વિતરાગ માર્ગને ઓળંગતો નથી. ત્યાં સુધી કરાયું कैसा करके अधिकांश साधवाग शुद्धि अधिगम प्रमाण रूप एवं अनेकांत वस्तुનો ઉપદેશ પામીને અધિકામ એટલે પ્રમાણ એ વસ્તુનું સ્વરૂપ સ્વજ્ઞાનથી છે, પર જ્ઞેયથી નથી. પોતાના વસ્તુ ક્ષેત્ર અવસ્થા કે ભાવ એનાથી છે, પરદ્રવ ક્ષેત્રકાળ ભાવથી નથી. અને કાયમ રૂપે નિત્ય છે, અવસ્થા એ ક્રમે ક્રમે પલટે છે. એવી વસ્તુની પ્રમાણ બુદ્ધિથી યથાર્થ સાધવાદનો અનેકાંત વસ્તુનો ઉપદેશ પામીને જ્ઞાન કા નિર્મળપણા, જ્ઞાનના નિર્મળપણાનો સહાય પામીને શુદ્ધ દ્રવ્ય સ્વભાવ અનંત ગુણ રૂપ અસ્થિ છે એની પર્યાયમાં પરિણમન અનિત્યપણે થાય છે. એમ આત્માના સમ્યક જ્ઞાનને નિર્મળ કરીને સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગને ઓળંગ્યા વિના પોતાના અંતર મોક્ષ માર્ગને આશરે છે. કેવા છે સમ્યક દ્રષ્ટિ? એ સંત શબ્દ વાપર્યો છે. વસ્તુ તત્વ વ્યવસ્થિતિ સ્વયં એ પ્રવિલોકયમ જીવદ્રય ભગવાન જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ ધ્રુવ રૂપે હોવા છતાં અવસ્થામાં એનું
પરિણમન ક્ષણે ક્ષણે બદલાય છે, પરથી અભાવરૂપ અને સ્વથી સ્વભાવરૂપ. એવું જે જીવ દ્રવ્યનું સ્વરૂપ जैसा है स्वरूप उसने द्रव्य रूप ने पर्याय रूप जो બે લીધું. વસ્તુ જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક રૂપ છે, અવસ્થામાં એનું પરિણમન નામ પર્યાય રૂપે પરિણમવું થાય છે. એવા જ્ઞાનની નિર્મળતાને પામી અથવા વસ્તુની સ્થિતિને તેમ જાણી સ્વયં પ્રવિલોક્યંત સાક્ષાત प्रत्यक्ष रूप से स्वयं नो अर्थ कहो साक्षात प्रविलोकयंत प्रत्यक्ष रूप से देखते हैं, साक्षात प्रत्यक्ष स्वयं अंतर पोताना ज्ञान नेत्रથી અંતરના જ્ઞાન નેત્રથી વર્તમાન નિર્મળ પરિણતિના દ્વારા પૂર્ણ સ્વરૂપ છે તેને અવલોકે છે. બરાબર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ નિત્ય જ્ઞાન અને વર્તમાન પરિણમતું જ્ઞાન એવા દ્રવ્ય પર્યાયમય તત્વની વસ્તુને અંતર સમ્યક જ્ઞાન દ્વારા પર્યાયથી પૂર્ણ સ્વરૂપ છે તેમ અવલોકે. સમજાણું આમાં? ગયા હે જમભાઈ? ત્યાં પણ કોઈ દી ચડે તારે ને પગથિયે ચડે ની શું સમજાય? આ આત્મા જ્ઞાન મૂર્તિ ધ્રુવ અનંત ગુણ નો પિંડ ધ્રુવ છે અને એનું વર્તમાનમાં પરિણમન પલટવું અવસ્થાનું થાય છે. એમ એને સમ્યક જ્ઞાનથી દ્રવ્યના લક્ષ્યે નિર્મળ પરિણતિ પ્રગટ કરી બરાબર આત્માને દ્રવ્યને પર્યાય રૂપે અવલોકવો. એના હંચામાં આવે ની ચોપડામાં આવે ની કોઈ દી નવરા થાય નહીં. જેને આત્માની શાંતિ પ્રગટ કરવી હોય એને આત્માને કર્મના સંબંધ વિનાનો વિકાર વિનાનો પણ પૂર્ણ અનંત ગુણ વાળો અને પરિણમન વાળો સમજાય છે કાંઈ? ભગવાન આત્મા આ સાદવાદથી નિર્મળ જ્ઞાન પ્રણીત નિર્મળ થયેલું આવા આત્માને અવલોકે. કર્મ શરીર અભાવ તો કયું પહેલું પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ છે અને તે જ્ઞેય છે એનો પણ એમાં અભાવ છે. પહેલો બોલ ને ઓલા ચાર બોલ થયા. હવે એ આત્મા એક સમયમાં અનંત ગુણ ભાવરૂપ તત્વ છે. અનંત જ્ઞાન દર્શન આનંદ એવું ભાવરૂપ તત્વ છે. એ અને એનું વર્તમાન નિત્યના લક્ષ્ય અથવા નિત્ય રહેતું થતું વર્તમાનમાં નિર્મળ પર્યાયપણે પરિણમે છે, નિત્ય રહે છે, પરિણમે છે, સ્વભાવ રહે છે પરપણે અભાવ રૂપે પરિણમે છે. એવું એનું સ્વરૂપ છે. એમ એને શ્રદ્ધા જ્ઞાનમાં બરાબર લઈ અને એ આત્માને નિર્મળ સ્વભાવ અને નિર્મળ પર્યાય અવલોકવી, જોવી, જાણવી. સમજાણું આમાં? જેને ધર્મની દશા પ્રગટ કરવી હોય અથવા સુખી થવું હોય
એને પરમાં હું છું એ માનવું છોડી દઈ અને હું મારામાં છું ને પરપણે હું નથી. આ સાદવાદ. અને હું મારાપણે છું છતાં ધ્રુવપણે છતાં પર્યાયમાં પરિણમન બદલો પણ થાય છે. એવું એનું નિત્ય ને અનિત્ય સ્વરૂપ સ્વથી હોવા પણ પરથી નહીં હોવા પણ એમ આત્માને શ્રદ્ધા જ્ઞાન દ્વારા આત્માને અવલોકવો, જોવો, જાણવો ને ઠરવો, આ એનું નામ મોક્ષનો માર્ગ છે. એ સુખી થવાનો એ રસ્તો સમજાણું. આમાં દુઃખી થવાનો એ રસ્તો કે પરમાં હું છું ને મારા પણ મારામાં નથી. કોઈને પાપ પણ છો અને જ્ઞાતા પણ વસ્તુ પણ નથી. એ પૂર્ણપણે વિકલ્પમાં છે, પર્યાયમાં વસ્તુ પણ નથી. વસ્તુ તો એ પુણ્યનો જાણનાર વસ્તુ પર્યાય છે. એવી વાત છે. સંયોગ પણ પાછો કાઢ્યો ત્યારે જાય ક્યાં? પણ કાઢ્યો ક્યારે કહેવાય? અહીંથી હઠ્યો કર્મ, શરીર, વાણી, મન, એમાં હું નહીં. એ વળી હું નહીં. એ વળી હું નહીં. આ પુણ્ય ને પાપના વિકલ્પ ને રાગ, એમાં હું નહીં. એ વળી હું નહીં. સમજાય છે કે નહીં? હવે આમાં કંદીભાઈ આ તો પાડવી પડે. શું કરે? હે હે એમ ચાલે. ઠીક. જેને સુખી થવું હોય તો આત્મા સુખ સ્વરૂપ છે અને દુઃખની વર્તમાન વિકૃત દશા રૂપે નથી. સમજાણું? કાંઈ આત્મા જ્ઞાન સ્વરૂપે છે અને એ જણાયા યોગ બીજા જ્ઞેયો તે પણ એ નથી. 14 બોલનું પૂરું સમાપ્ત થાય છે ને આમાં. સમજાણું? કાંઈ અને એ આત્મા કાયમ રહીને વર્તમાનમાં કાર્ય રૂપે પર્યાય રૂપે પરિણમે છે. એમ બે પડખાથી એને જ્ઞાનથી જોવું એ સુખી થવાનો રસ્તો છે. સમજાણું? કાંઈ એને જોવું કહ્યું ને અહીંયા, આમ જોવું નથી કહ્યું. હવે આમ જે જોતો શરીર ને વાણી ને મન ને પુણ્ય ને પાપ ને એ જોતો, એમાં એટલું જ્ઞાનમાં આવ્યું પણ એ જોતો એનું ક્યાં છે? સમજાણું? કાંઈ જેને જોવો છે એ કોણ છે? પોતે જોનાર પોતે કોણ છે? જે જ્ઞાનની દશામાં આમ જણાતું રાગ, દ્વેષ, પાપ, શરીર, વાણી, મન એ જણાતું એ તો જ્ઞાનમાં એક અંશનો પરપ્રકાશક ભાવ થતો, એ કઈ વસ્તુ નથી. એ જ્ઞાનનો પર્યાય પરપ્રકાશક નો એકલો હતો. એને આ બાજુ એ ચીજ મારામાં નથી. શુભ શુભ રાગ, કર્મ, શરીર આદિ મારા દ્રવ્યમાં નથી, ગુણમાં નથી. એથી મારી પર્યાયમાં પણ એ નથી. હે આ સુખ નો આ માર્ગ છે. બાકી બધા રજળવાના રસ્તા. સુખ કોઈ પાપમાં સુખ છે?
શરીર, કર્મ, પૈસા, આબરૂ, ધૂળમાં સુખ છે. એમાં હું છું એમ માને, જેમાં નથી એમાં માને તો ત્યાં દુઃખનું નિમિત્ત કારણ થાય છે. તો જેમાં ને જેવો હું છું એ તો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વિતરાગ સ્વભાવ એટલે શાંતિકારી. એવો જે આત્મ સ્વભાવ એ હું છું, સ્વરૂપે નહીં, એ હું છું એવા શુદ્ધપણે પરિણમનાર મારી પર્યાય છે. એવું સાદવાદ જ્ઞાન દ્વારા નિર્મળ પર્યાયથી આત્માને જોતા जीव द्रव्य जैसा स्वरूप ऐसा द्रव्य रूप ने पर्याय रूप को जो स्वयं એ પ્રવિલોકયંત પોતે જ પોતાના જ્ઞાન દ્વારા સાક્ષાત ચૈતન્ય ભગવાન જ્ઞાનને પ્રત્યક્ષપણે એટલે શું કીધું? પુણ્ય પાપના વિકલ્પનો પણ આશ્રય નહીં, મનનો અવલંબન નહીં. અહીં પર્યાય અવલોકવી એટલે કે આ પર્યાય રાગ એ પર્યાય એની નથી. એવી મારી ન કરી છે ને તું રાગ થી છે મોહ નિકમ ના થાય. સર્વજ્ઞતાનો ગોટો મોટો બહુ શીખામણ આપી જો તમારે ત્યાં પડી છે એમાં મોટું સર્વજ્ઞ તમે ભૂલ કરો છો. આ બધી સર્વજ્ઞના જ્ઞાનને અનુસાર પરણમાં એને અનુસાર અહીં પરણમે કેટલી વાર કઈ પણ તમે સાંભળતા નથી, વિચાર કરતા નથી. સાચી વાતમાં એને વિચાર હરિ ભગવાન સર્વજ્ઞ પોતે એક સમયમાં જાણે છે ત્રણ કાળ ત્રણ લોક. એથી પરણમે છે એમ નથી કઈ. પરણમે છે જગતની પર્યાય એને કારણે. આ તો કે છે કે તમે એમ કહો છો કે કેવળ જ્ઞાનાવરણીનો નાશ થાય, અહીં કેવળ જ્ઞાન થાય તો કેવળ જ્ઞાન નાશ થાય, પછી નાશ થાય. પછી ની કોની કીધું? અહીં જ્ઞાન થાય ને એ વખત નાશ થાય. પછી નક્યું જરી પોતાની વાત પૂછતી કરવા. અમે તો કહીએ છીએ શાસ્ત્ર તો કે જ્ઞાનાવરણીનો ક્ષય થાય તો કેવું જ્ઞાન થાય. એના પણ એની મળે ક્ષય થાય શું કરવા? તારામાં એનામાં નિમિત્ત દેવાની લાયકાત જ્યાં સુધી રહે ત્યાં સુધી જાય છે. રીતે કેવળ જ્ઞાનાવરણી જે પ્રકૃતિ છે એને નિમિત્ત દેવાની કે હીણી જ્ઞાનની પર્યાય પરણવાની લાયકાત છે ત્યાં સુધી એને નિમિત્ત કેવળ જ્ઞાનાવરણીમાં પરિણમનનું નિમિત્ત થાય છે. હે એ જ્યાં કેવળ જ્ઞાન આત્માના આશ્રય જ્યાં પરિણમે છે ત્યાં નિમિત્ત રહેતું નથી. એનું પરિણમન કેવળ જ્ઞાનાવરણી પણ રહેતું એમ છે. વસ્તુ તો આમ છે. હવે મારા કાંઈ કોણિયાને મોટા મોટા બંગલા ઉઠાવે વાતોના ખોટા. હા 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 અરે લોકોને ન ભરમાવો એમ જ વિચાર કરતો. એનું તો કઈ માનતો નથી. સમજાણો? અહીં કે છે ભાઈ કેવલ જ્ઞાનનો પર્યાય જે થયો એ પછી હવે લેશે સાધક. અહીં તો વસ્તુની વ્યવસ્થા અનંત અનેક ધર્મ સ્વરૂપે છે એનું સિદ્ધ કરીને સાધક ભાવ હવે કે છે ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન દર્શન આનંદનો કંદ પ્રભુ આત્મા છે. છતાં એની દશામાં એક રૂપતા નથી. ધ્રુવ રૂપે એક છે. પર્યાય રૂપે પરિણમનમાં અનેક પાણાની અવસ્થા થાય છે. અનંત ગુણની અનેક અવસ્થા થાય છે. એ વિકારની નહીં. વિકારનો તો એમાં દ્રવ્યગુણ પર્યાય ત્રણેયમાં અભાવ. અહીં તો એમ કહ્યું ને कि द्रव्य रूप पर्याय रूप साक्षात प्रत्यक्ष रूप से देखते हैं.
તત્વની વ્યવસ્થા. સમજાણું કાંઈ? ભાઈ માર્ગ તો એને કોઈ દી જોયો નથી એટલે એને એવું લાગે કે આ શું કે છે આ. પણ ભાઈ તું જોનાર છો કે નહીં? પરને જોનાર પણ તારી ભૂમિકામાં પર દેખાય છે કે નહીં? ખરેખર તો તારી પર્યાય દેખાય છે. શું કીધું? આમ જે કે છો ખરેખર તો તારી પર્યાય જ્ઞાનની એમાં એ દેખાય એટલે પર્યાય દેખાય છે. હવે એ પર્યાય જેટલો નથી અને પર્યાયમાં જે દેખે છે એમાં એ નથી. સમજાણું કાંઈ? શું કીધું? આ વર્તમાન જ્ઞાનની અવસ્થાનો કોણ સૂક્ષ્મ રૂપે છે કે નહીં વિકાસ વર્તમાન? આ એમાં આ જણાય આ લાકડા ફલાણો આ ધૂળ ધમા. હવે ખરેખર તો એ પર્યાય ને જ દેખે છે પણ એ પર્યાય આ દ્રવ્યની છે એના ઉપર લક્ષ નથી. એથી પર્યાય આને દેખે છે એને ભાસી જાય. સમજાણું કાંઈ? અનંતી વસ્તુ એક સમયના જ્ઞાનની પર્યાયમાં જણાય એવું પર્યાયનો ધર્મ છે. એ અનંત જ્ઞેય છે માટે નહીં. સમજાણું કાંઈ? એ તો આ ઘણી વાત આવી ગઈ છે. આ તો અત્યારે આના અનેકાંતના મેળમાં જઈ આમ જોવું છોડવું એમ કહ્યું ને. ભગવાન આત્મા જ્ઞાન ગુણનો સૂર્ય પ્રભુ આત્મા એમાંથી કિરણ નીકળેલો સૂક્ષ્મનો એક અંશ કિરણ છે પ્રગટ વર્તમાન. એ કિરણ જેનો છે એના અંશમાં એને જણાય. પણ એનો પર્યાયમાં નથી અને એ પર્યાય દ્રવ્યની જેની છે એને પર્યાય જોતું નથી. સમજાણું કાંઈ? એથી એને એમ લાગે છે કે હું તો આ અવસ્થા આવડો છું. આ બધું આ દેખું એ છું, આ દેખું એ છું, આ દેખું એ છું. સમજાણું કાંઈ? તો કે છે કે ભાઈ જે વસ્તુ તને દેખાય છે પર્યાયમાં એ ચીજો તારી પર્યાયમાં નથી. ત્યારે ક્યારે તને ખબર પડે કે એ જ્ઞાનની પર્યાય નો ધરનાર આખો ધ્રુવ છે. એ ધ્રુવ રહીને વર્તમાન પરણમે છે. એમ જયારે ધ્રુવ અને વર્તમાન જ્ઞાનની પર્યાયને અવલોક તો તું તેને જોયો એમ કહેવામાં એ ઓલું જોયું એના નહીં રહે પછી. સમજાણું કાંઈ? આ તો મોક્ષના માર્ગ છે ભાઈ. એને અનંત કાળના કષ્ટિયા હમણાં એ વાંચ્યું ભાઈ જઈએ નરકનું તિરુપંથી બધું છે હોય. કાલ કે છત્રી હથિયાર છે એટલે કોઈ મહિલા છત્રી ક્યાંથી કાઢીએ છે નાયકી ઉપજે છે ને ઓલામાં પડે તે હેઠે છત્રી પ્રકારના હથિયારો છે સજ્જ થયેલા તૈયાર ઉપરથી પડે. ઓ હાય હાય રાજાનો કુંવર હોય મરીને ન્યાય ગયો હોય. ક્ષણમાં હાડ ફેલ થઈ ગયો હતું બેઠો એમ લહેરમાં બેઠો ત્યાં ક્ષણમાં જાય. હા 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 એવો અથડાય હથિયાર છત્રી પ્રકારનો એ બધું છે ગાતા પેલો પણ નથી. ચાલો વાંચો તો ને આમાં બધી ગાથો જોઈ વાત. ઓ ભગવાન એ દુઃખ કેમ થયું છે? પોતાને ન જોયો ને પરને જોતા ત્યાં એકાગ્ર થયો માટી.
એ પરને જોતા એ મારા છે ને મારા હતા એ વૈયા ગયા જ્ઞાનમાંથી. જે મારા પોતાના આનંદ જ્ઞાન ગુણ મારો આનંદ ગુણ મારો એ ગયો એના જ્ઞાનની દશામાંથી. એ જ્ઞાનની દશામાં આ મારા ભવાય આમ જોયું નહીં, આમ જોયું, આમ શરીર ઇન્દ્રિયા રાગ કર્મ આ એના નથી ને આ એના માન્યા એ મિથ્યાત ને કસાય નું જોર થયું. આ એનું એને દુઃખ છે. સમજાણું કાંઈ તો સંયુગ થી શાસ્ત્રકાર સંયુગ થી જોનારની ટેવ પડી છે ને જ્ઞાની ને કે અગ્નિ આવે છે હાયા એમ થઈ જાય ને. એ અગ્નિ નું દુઃખ નથી. ખરેખર અગ્નિ ને દેખતા એના કસાય હાયા એ કસાય છે એનું એને વેદન છે. પણ અજ્ઞાની ને આમ સંયોગ દેખે ત્યારે દુઃખ લાગે. અને જરી કઈ મીઠું સાકર આવ્યું કે ફરણ આવ્યું તો સંયોગ કેમ લાગે. એની દ્રષ્ટિ સંયોગ ઉપર પડી છે અનાદિની. સમજાણું કાંઈ ભગવાન આત્મા પોતાની નિજ નિધિની ખાણ ધ્રુવ રૂપે છે. એનું વર્તમાન પરિણમન એની પર્યાય છે. પણ એ પર્યાયમાં આ જયારે હું એ પ્રતીતમાં ન આવ્યો ત્યારે ક્યાંક પ્રતીતમાં તો લેવું પડશે કે નહીં. એને ક્યાંક હોવા પડે તો એ અપાશે કે નહીં. આ હું ઇન્દ્રિયો હું પુંજપાપના રાગ થયા ને એ હું એ તો મિથ્યા બુદ્ધિ થઈ. એ તો મિથ્યા બુદ્ધિ એટલે મિથ્યા જ થયું. મિથ્યા થયું એટલે તીવ્ર અકસાય ભાવનો વિરોધ કસાય થયો. બસ એ કસાય તેને દુઃખ છે. સમજાણું કાંઈ કે છે કે હવે સુખી થવું હોય તો આમ જોવો. હવે જોનાર પરિણમનની દશા એ પરિણમનારો ધ્રુવ આનંદ ગુણનો પિંડ પ્રભુ છે. આ કાયમ રહે છતાં પ્રણમે છતાં કાયમ રહે એવો એનો ધર્મ સ્વભાવ છે. સમજાય છે કાંઈ? સ્વયં પ્રવિલોકયંત પ્રત્યક્ષ પરત દેખે. જો આમાંથી આ બધું નીકળ્યું. આમ પરોક્ષ આમ દેખે છે ને. હવે કે છે ભાઈ ધ્રુવ એક સમયની દશા એ પરિણમન છે. એ પરિણમન નારો ધ્રુવ ટીકાળ છે. અનંત ગુણનો પિંડ છે. એને પરિણમન થી એને દેખ. પરિણમન દ્વારા એને દેખ. એટલે પરિણમન અને વસ્તુ બે એના જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય રૂપ કો એમ કીધું છે ને. સ્વયં પ્રવિલોકયન સાક્ષાત પ્રત્યક્ષ રૂપ से देखते हैं. દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ ને પોતે પોતાને દેખે છે. પછી સમજાણું કાંઈ? સારું આમાં અરે કે આવો માર્ગ વિતરાગ નો બાપુ. ભાઈ માર્ગ તો વિતરાગ સ્વભાવે માર્ગ હોય ને. વિતરાગ નો માર્ગ તો વિતરાગ ભાવથી જણાય કે બીજી રીતે જણાય? સમજાણું? એ વિતરાગ ભાવ મોંઘો પડે કે જેમ પડે પણ વસ્તુ તો જેમ છે એમ છે. અભ્યાસ નહીં કોઈ દી આ ચીજ મોટી પ્રભુ બિરાજે છે. એના એને માચમ આવ્યા નહીં. એનો એને ચૈતન ચમત્કાર દેખાણો નહીં. આ ચૈતન જેની એક સમયની દશામાં ત્રણ કાળ ત્રણ લોક વર્તમાન રાગ સહિત પર્યાયના જણાય. આવો ચૈતન પ્રકાશમય મૂર્તિ આ તો એક સમયનો આવો એવો આખો ભગવાન જેમાં રાગ નથી ગંધ નથી અને જે એક સમયની અવસ્થા જેટલો નથી. સમજાણું કાંઈ? આમ જો ને
આ પાંડવો જયારે શત્રુંજય બિરાજતા છે જી હા રાજના કુંવર હતા, રાજા મોટા. લડાઈઓ જેને કૌરવ યાત્રી મોટી થઈ, શરીર ગયા અંદર, હિમમાં પીડ્યા અંદર, હિમાલય ગયા. અન્નતીઓ કે છે ને એ હિમાલય ઈ નહીં, એ શત્રુંજય મુનિઓ પાંચે ગયા હતા. આ શત્રુંજય સમજાય છે. શ્વેતાંબર માંથી એવું આવે છે કે મુનિઓ માસ સ્મરણમાં પાલના કરીને વિચરતા હતા આનંદ કંદમાં. ભગવાન નેમનાથ ગિરનાર પધારવાના છે એમ કરીને દર્શન કરવા નીકળ્યા હતા. ભાઈ આમાં જ્ઞાતામાં છે એ વાત તે બી બહુ લંબ કરશે છે. ઓ મહાસંત કે અરે મને તીર્થંકર ભગવાન ના દર્શન થાય એમ થઈ ગયા. નીકળ્યા અને ત્યાં આવ્યા નજીક, ત્યાં સાંભળ્યું ભગવાન નિર્વાણ ને પામ્યા. ગિરનાર પર ધ્રુવ મોક્ષ ને પામ્યા. એટલી પાંચે મહિનો શરીર મહિનાનો તબાકો આનંદમાં ઝૂલતા ધીમે ધીમે માથે ચડી ગયા. ધ્યાન ન કરે. એમાં એ કૌરવનો ભાણીજ આવી, લોઢાના ધગધગતા દાગીના ભાઈ પહેરાયા હાથમાં માથે મુગટ, એ પગમાં તોડા લોઢાના ધગધગતા. ભગવાન આત્મા શીતળનો સાગર, હિમાલય ભગવાન આત્મા, એમાં અંતર એકાગ્ર થયા ને કર્મ ગળી ગયા બધા. બરાબર સમજાણું કાંઈ? એ આ શત્રુંજય હા, જેને એક કૂતા રૂની ગાડલીમાં દોરો કઠણ હોય તો આમ ચામડીમાં લોહી નીકળતું આમ બહાર, એવા હોવા શરીર. અરે અમે આત્મા આ શું કર્યું? આ કોની હારી લડાઈ? આ શું થયું? આ ભગવાન એમના પ્રભુએ કેવળ જ્ઞાન સાધ્યું, મોક્ષ બધાયા. અમને મોક્ષનો વર્તમાન સાક્ષાત તીર્થંકરના પેટા ગિરનાર કરવા નીકળ્યા, આઈ થઈ ગયું. હવે અમે મોક્ષમાં સીધા દર્શન આવી. એટલે અગ્નિ નાખીને એક વિકલ્પ નહીં હો, ક્યાં શું કરે છે, શું કરે. દેહની અવસ્થા જે થવાની તે થવાની છે. અમારી અવસ્થા પણ સ્વભાવને અવલંબે શાંતિને વેદે છે, એ થવાની છે. સમજાય છે કાંઈ? હા હા. જેને અગ્નિના અંગારા જેવા લોઢાની ખબર નથી, ખબર્યું નથી, એ ખબર્યું આય પડી છે અંદર. શીતળતાની ધારા એ શીતળમય ભગવાન આત્મામાં ચડી ગયા છે અંદર. સમજાણું કાંઈ? ત્યારે એનું નામ મોક્ષનો માર્ગ, આ એને કેવળ નામ લીધું. ત્યાં 3 જણા એ કેવળ લીધું, 2 જણાને વળી જરી વિકલ્પ રહી ગયો. સહદેવ નિકુળ, અરે ધર્મરાજા અર્જુન, મારા મોટા ભાઈ, એને આવું હશે શું હશે, વિકલ્પ રહી ગયો. પુંજ બંધાઈ ગયો, સ્વર્ગમાં ગયા, સરાસિદ્ધમાં ગયા. હા હા હા. સમજાણું કાંઈ? કે છે ભગવાન તારા શીતળમય પ્રભુ સ્વભાવને જોને ભાઈ, એમાં નજર કરતો તારી પર્યાય ને આખું તત્વ જોવામાં સ્વયં प्रत्यक्ष साक्षात, कोई अवलंबन बिना देखते हैं. कैसे नेत्र से देखते हैं?
કઈ આંખોથી દેખે છે અંદર? ન એકાંત સંગત દશા સાદવાદ છે, મિલે હુઈ દોચન છે. અનેકાંત એટલે દ્રઢપણે છે, પર્યાયપણે પણ છે, નિત છે, અનિત છે, સ્વપણે છે ને પરપણે નથી. એવા અનેકાંત લોચનથી પોતાને અંતરમાં દેખે. હા જો એ અનેકાંતનો પૂર્ણાહુતિ ત્યાં થઈ. હવે સાત સાધક આમ ત્રીજો શ્લોક, આમ પહેલો છે મૂળનો સાત સાધક. એ રીતે 265માં કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.